અરેઠ નવા ફળિયા ખાતે વર્ષોથી આવેલી ભૂસ્તર વિભાગની ખોટી રીતે બનાવેલી ચેકપોસ્ટ સ્થાનિક લોકો માટે સતત મુશ્કેલી અને અકસ્માતનું કારણ બની રહી હતી. અનેક રજૂઆત, માંગણીઓ અને અપીલો છતાં લાંબા સમય સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચેકપોસ્ટને કારણે રસ્તા પર ગંભીર બ્લાઇન્ડ સ્પોટ સર્જાતો હોવાથી અનેક અકસ્માતો બન્યા હતા. અનેક નિર્દોષો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તાજેતરમાં ફરી એક ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિકાસનું પ્રતીક બનવો તો જોઈએ આવો નવો રસ્તો ચેકપોસ્ટને કારણે મોતનો રસ્તો બની ગયો હતો. આ ઘટનામાં વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા આશરે 4 કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની એકતા, જનતાના આક્રોશને સતત દબાણ બાદ અંતે અડધી રાત્રે ચોકવી ચેકપોસ્ટ હટાવવામાં આવી હતી. ચર્ચા કરું છું ખરાબ ઓર્ડર મારો પબ્લિક ઓર્ડર મારો વિષય છે. સ્કૂલ ની અમે બંફો બનાવવા સ્કૂલ ની અમે ટોળા જોર જોર માં જાય ખબર છે ને બંફો માટે અરજી આપેલી છે. બંફો નહીં બનાવે આને પરમિશન મળી રોપો ગાડી મૂકવાને આપી છે. આ રોપો ગાડી મૂકે અરજી કોને આપી છે? પોલીસ ચોકીમાં ચેક કરો. બોલાવો તમારો પોલીસ ચોકીને બોલાવો. એક મિનિટ પોલીસ કેટલા બમ્પર છે પોલીસે બનાવ્યા? એક સેકન્ડ પોલીસે બમ્પર બનાવ્યા કેટલા બમ્પર પોલીસે બોલાવો ખબર છે કે અરજી આપેલી છે. અરજી કોને આપી છે એમ પૂછું છું. બોલાવો અરજી કલેક્ટરને 5 વાર આપેલી છે. ભાઈ રાકેશભાઈ કેટલી વાર આપી? રાકેશભાઈ કોને આપી છે? રાકેશભાઈ કેટલી વાર અરજી આપેલી છે? ચર્ચા કઈ ડિપાર્ટમેન્ટ ચર્ચા કોને તમારા નિયમમાં રોડ પર ગાડી મૂકવાય બરાબર છે. એ પરમિશન તમારી પાસે રોડ પર ગાડી મૂકી શકે એની વાત કાર્યવાહી કરવાની છે ને રેકોર્ડ આપી શકો જે કાર્યવાહી કરવાની છે ને તમે સ્કૂલ છોકરા માટે તમારે કોઈ પોલીસ નથી બરાબર છે. આ ટોલા માટે ધંધા માટે પોલીસ છે. આ બમ્ફર મૂકવા માટે તમારે પોલ્યુશન નથી. હમણાં જે ભેગા થયા છે શાના માટે ભેગા થયા છે એ વસ્તુ તમે છોડો તો કઈ રાખવાની છે મને બધી મારે જે વસ્તુ છોડી દેવાની છે કઈ પકડવાની છે તમે પબ્લિક નો ધમાલ નહીં કરે બરાબર છે. પબ્લિક તમે હાચો તમારું કામ છે ને હું વાંચવાનું પબ્લિક બરાબર છે. તમે એક જ કામ કરો બીજી વાતમાં નહીં પડતા બીજી વસ્તુમાં નહીં પડતા તમે બીજી વસ્તુમાં નહીં પડતા. ઠીક છે ના ના બરાબર છે. પબ્લિક હાચવાનું છે. બસ પબ્લિક આપણી જ છે. તમે બોલી ના બરાબર છે. પછી કોઈ દિવસ નાટા નથી નાચવાના નહીં. કોઈ દિવસ નાટા નથી નાટવાના. અમારે બદલી થઈ ગઈ નાઈ જવો પછી અમારે એ બોલવાનું છે વસ્તુ થોડી છે કે બદલી થઈ ગઈ. તમારે બદલી થઈ ગઈ તમારે બદલી થઈ ગઈ બરાબર. તમે નાઈ જવો પછી અમારે કોને ઉઠવાના? કેટલા નાઈ ગયા ભાઈ? 5 વર્ષ થયા પેઢી 5 વર્ષ થયા. આ પેઢીને 5 વાર રાકેશભાઈ અમારો સરપંચ 9 લાખ પૂછી લો અમને. આ 5 વર્ષ થયા વસ્તુ ને પૂછી લો. હા ને 5 દિવસ હજુ નથી ઉઠી પેઢી હજુ પેઢી ઉઠી નહીં ઉઠી ને પેલો ડીકે બદલ આવે એમ કે ગામ પછી અમને કઈ લાગે વગર નહીં એમ કે તો ઉઠાવો પેઢી. અમારા ગામમાં પેઢી નહીં જોવે. તમે બોલાવો ને કલેક્ટર ને બોલાવો. કલેક્ટર એવો અગર મેર નહીં પડે આખા ગામમાં બમ્પર મૂકો ને તો જ મેર પડે. તમે તમારા સાહેબ ને કહી દો હવે કલેક્ટર આવે આખા ગામમાં સ્કૂલ ને અમે બમ્પર મૂકો પહેલા બરાબર. આજે નહીં આજે બી નહીં ને કાલે બી નહીં ને બમ્પર નહીં મૂકો સ્કૂલ નહીં વસ્તુ આતું છે પછી
પછી આ નાના છોકરા લોકો રોજ કરે તમને ખબર છે આ તોલાવાળા ગમે તેમ હાકે આ બિહારી આવે MP વાળા ડ્રાઈવર આવે ગકાના ડ્રાઈવર આવે ઉપર ચડાવી દે આ ચડાવી દે ઉપર આ બેચાર મળી જાય હું તમે આપી દો ને જીવતા એ તો અમારા તમે આપની મળે તમે કેસ કરો તમે કેસ કરો બચાવી શકો એના માટે પ્રયત્ન કરી શકો તમને કહેતો છું મેં જીવ બચાવી શકવા માટે પ્રયત્ન કરી શકો પણ જીવ આપી શકો ને મારા અધિકારી એટલું તમારું કામ છે બરાબર તમે એક કામ કરો બસ એ બી પબ્લિક અમલ નહીં કરે ચાલો બસ તમે પબ્લિક સાચવો બસ ને કલેક્ટરને બોલાવો તાવડે મેન નહીં પડે અમે તમે અડશો ને ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છે અને અમે ત્યાં સુધી રહેવાના છે જ્યાં સુધી નિકાલ નહીં આવવાનો ત્યાં સુધી એટલે બધા આપણે અહીંયા રહેવાના છે સાથે જ બરાબર અમારા પેલા સોલંકી સાહેબ જે કોન્ટેક્ટ કરે છે આવી જાય બાહેંધરી આપી દે તો અલગ વસ્તુ છે પણ નહીં થાય તો પછી કાયમનો વરસાદ સાહેબ ના કાયમનો પ્રશ્ન અમારા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અમારા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે હમણાં સુધી જેટલી વખત આવ્યો છું સોલ્યુશન આપણે 100% લાયા છે એટલે એટલી પ્રોમિસ હું તમને આપી શકો જો જીવ તો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ જીવ છે બરાબર છે આ પ્રશ્ન જો સોલ્યુશન લાવવા પત્ર હશે કે લાવવાનું હશે તો લાવી દેશો એની ગેરંટી એમાં કોઈ 10-15 મિનિટ ફોન કરો તો બેહીને વેટ કરીએ હા બે ગયા લાઈવ વધારે લાઈન પ્રોબ્લેમ તો છે પ્લસ એને ઓવરટેક મારીને સ્પીડમાં આવે તમે જ્યારે અહીંયા આવો ને તમારી સામે આવી ગયેલો મેં 4-5 વાર બેસ્યો છું અહીંયા બરાબર ને મેં એકલો જ છું મારા ઘરનો મને કોઈ લઈ ગયું તો એને અહીંયા નિકાલ કરવાનો અમને આ ચેકપોસ્ટ ઉપર તમે લઈ જાઓ એને ખાણમાં નાખો અહીંયા અમારો બધો પ્રશ્ન સ્પીડ બ્રેકર બી અમારા પૈસે મુકાઈ દે હું બધું અમારા પૈસા કરી દે હું આ ચેકપોસ્ટ અમને હવે હરેખમાં જોઈતી આપણે બીજો કોઈ પ્રશ્ન છે નહીં કે આના લીધે અમારા બહુ બધા જીવ ગયેલા છે અમે બી એવું વિચારીએ કે અમે બધા નહીં મરી ગયા ને આખું ગામ મારવું હોય બધાએ તો પછી તમે ચેકપોસ્ટ અહીંયા મૂકો જેને અમે કોઈ દિવસ મૂકવા દેવાના નથી અહીંયાથી લઈ જજો અમારા હરેટના હદ વિસ્તારમાં હવે આ ચેકપોસ્ટ જોઈતી નથી એટલે ખાણ ખનીજ વાળાને તમે કહી દઉં એની કોઈ અધિકૃત એની પાસે કોઈ કાગળિયા બી નથી આની જ લડાઈ અમારી થયેલી પંચાયતની લડાઈ થયેલી કોઈ કાગળિયું પંચાયતમાંથી એ લોકોને આપ્યું નથી અહીંયા જરાક આપણે કંઈ કરીએ તો તરત કેસ લાગુ પડી જાય આ લોકો આખી પરમિશન વગરનું અહીંયા ખાતું ઊભું કરી દીધેલું એના હારું ત્યારે બી લડેલા ને હજુ બી આ તો આજે બચી ગયા નહીં તો શું કરતે હમણાં મરી જ જતે તો આપણે કયું આશ્વાસન તમે અમને આપતે કે અમે તમને આપતે કે અમે આ લોકોને આપતે સિવાય બીજું કશું આ ચેકપોસ્ટ હવે અહીંયાથી આડી છે ને આ અમને હવે અહીંયાથી જોઈતી નથી અને હજુ તમે મોડું કર્યું ને તો અરેટની બહાર જ અમે લાખી દેવાના છે અમને આ ચેકપોસ્ટ જોઈતી નથી એટલે તમે સાહેબ હાથે વાત કરો એટલે તમે આજ વાત કરો કે આ ચેકપોસ્ટ તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારા અરેટમાં હવે ચેકપોસ્ટ જોઈએ નહીં તો રોજ જ આવી રીતે ઉખડે ચેકપોસ્ટ એટલે તમે એ જ રીતથી એમને ચર્ચા કરી લો કે આ ચેકપોસ્ટ અહીંયાથી હટાવી લો અમારો પ્રશ્ન જ મટી જાય અમારું મેઇન કામ છે લો એન્ડ ઓર્ડર એના થવાનું તમારા જેટલા પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવાનું અમુક કાયદેસરના અમુક ચર્ચાના અને અમુક થોડા સોલ્યુશન માટે સમય લેવા જેવી રીતે સાહેબે ચર્ચા કરી છે અને બોલાવ્યા છે આવી જાય તો એ અને નહીં એ થાય ને તો એનું સોલ્યુશન લાવવાની જવાબદારી કરી એમને બોલાવજો પણ ભાઈ એમાં તમારી વાત સાચી છે તમામ અધિકારીઓ છે ને પોલીસ નથી હોતા તમે બી પોલીસ તમને મિનિટોમાં તમને ઉપયોગમાં આવી જાય આખી દુનિયા ના આવે તમે આ રીતે વાત કરતા છો ને ખાણ ખનીજના અધિકારીને તો બહુ પાવર છે એને બોલાવો એટલે એનો પાવર આપણે ખબર પાડીએ ને આજે તો મારા બી જોવા જ છે કોઈ ઉભા રહે કોઈ સામાન્ય માણસ અહીંયા ટુ વ્હીલ ઊભી રાખે ને આ પેલો કેવડિયાને આપણે ધીરુએ ખાલી ટુ વ્હીલ અહીંયા ઊભી રાખો ને સાહેબ તમે એટલે ઓય ચાલ ગાડી હટાવ એના બાપનો રોડ છે આ એને હવે આપણે અમારે એને કેવું છે ચાલ સાંભળો મારી વાત મેં તમને કીધું તમે સમજો છો તમે ગમે તે છે કોણ અડધી રાતે કોણ આવે છે સૌથી પહેલા પોલીસ આવે છે કે નહીં
તમારે કરવું પડે. અરે અમે આવવું છીએ પડે. તમારી બીજા નૈતિક એવા ફરજ નથી છે. હોતા તમે એવું નહીં બોલો કે અમે આવતા છે પહેલા. તમારી નૈતિક ફરજ છે. અરે નૈતિક તમારે આવવું પડે. નૈતિક અલગ. બરાબર. હા એટલે છે ને એને કીધું છે એમને વાત કરો તો ભાઈ, વાત ચાલો કે આગળની લડાઈ બહુ નૈતિક ફરજની વાત કરે પાછી તો આ એને કોલ કરીને બોલાવવાની મારી નૈતિક ફરજમાં આવે. તમારી મને એક અમે વસ્તુ કહે. અહીંયા બેઠા છે. અમે એના માટે જ બેઠા છે. એને આવવું પડે. જો એક વસ્તુ છે, નૈતિક ફરજની વાત છે ને એ મારો ફરજનો ભાગ જ છે, પણ લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ ના થાય ને એ મારું કામ છે. એટલે જ કોઈ લો એન્ડ ઓર્ડર ના ડિસ્ટર્બ એના માટે હવે તમે આવું સેમ એક વસ્તુ સમજો, તે ત્યારે સોલ્યુશન લાવી દેવું જોઈએ ને સાહેબ. લાવી દેતે બરાબર. ત્યારે મારું નામ કે હું અહીંયા હાજર હતો. એ તો જ્યારે આપણો ઓર્ડર થાય ત્યારે આપણે આવીએ. બરાબર. તમે હમણાં નવા આવ્યા. હાલો પહેલા બહુ બદલાઈ ગયા. સાહેબ ને હું પહેલી વખત અમે અહીંયા જ્યારે આવ્યા છે, તમે તમારો પ્રશ્ન જે પ્રશ્ન છે જેન્યુન છે. સાહેબ, આજે હટી ગયા ને. કોણ? પાછું થશે આ. આજે હટી સાંભળો તો ખરા મારી વાત સાંભળો. અને કાલે ઉઠીને ચાલો મને જ એક્સિડન્ટ થયો મારું. મેં જ્યારે 4-5 વાર બચ્યો છું અહીંયા. જો જ્યારે તમે ભેગા થાવ ને, જ્યારે તમે કોઈ પ્રસંગે ભેગા થાવ ને તો એનું સોલ્યુશન જરૂરી છે, બરાબર. પણ સોલ્યુશનના છે ને રસ્તા કઈ રીતે કાઢવા ને એની ચર્ચા હોય. ટોળામાં તમારું સોલ્યુશન કોઈ દિવસ થાય નહીં. કોઈ સંજોગે નહીં. સમગ્ર આંદોલનમાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ વદેશિયા, સરપંચ મિત્તલભાઈ વિલાસભાઈ ચૌધરી, જીમી ગામિત તાલુકા પંચાયત સભ્ય પિયુષ ચૌધરી, પલ્લુભાઈ ચૌધરી અને હિમાંશુ ચૌધરી, સત્યન ચૌધરી, સરપંચ અરેઠ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માત્ર ચેકપોસ્ટ હટાવવાની ઘટના નથી, પરંતુ સ્થાનિક એકતા, જનશક્તિ અને લોકોના હક્કોની મોટી જીત છે. જ્યારે લોકો એક થાય છે ત્યારે વર્ષો જૂની અવગણના પણ ચૂકી જાય છે. અમીરસિંહ ચૌહાણ, માંડવી.